પ્રતિકાત્મક કાવ્ય છે. અહીંયા જે આ કાવ્ય આપેલું છે એક પ્રતિકાત્મક કાવ્ય છે. આ કાવ્યને ગૂઢાર્થ એટલે કે માસ્ટિકલ કાવ્યની પંક્તિમાં મૂકી શકાય. વિસ્તૃત જેનો અર્થ નીકળતો હોય કે ટોન એવી વસ્તુની અંદર આ કાવ્યની પંક્તિઓ છે એને મૂકી શકાય છે. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકો પ્રયોજ્યા છે. આ કાવ્યમાં કવિએ જુદા જુદા પ્રતીકો પ્રયોજ્યા છે. શરૂઆતમાં એક ગાઢ અંધારી ગુફાનો ઉલ્લેખ છે. કાવ્યની શરૂઆત છે એમાં એક ગાઢ અંધારી ગુફા હોય એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે કદાચ રહસ્યમય માનવની ઉત્પત્તિનો સ્ત્રોત છે. શું કહે છે કે એક રહસ્યમય માનવી એની જે ઉત્પત્તિ છે એનો સ્ત્રોત છે. અંધકાર એ તે સ્ત્રોત વિશે આપણું અજ્ઞાન દર્શાવે છે. અંધકાર છે એ શેની નિશાની છે કે માણસનું અજ્ઞાન, જેને જ્ઞાન ન હોય, અજ્ઞાન એનો એક સ્ત્રોત દર્શાવે છે. તેમાંથી નીકળતી નદી એ વહેતા માનવ જીવનનું પ્રતીક છે. અને એ એક એમાંથી નદી નીકળે છે એ એક માણસની જેમ જીવન લાઈફ ચાલતી હોય છે, એટલે કે એ એક વહેતા જીવનનું પ્રતીક છે. માનવ જીવન કઠિન છે તેવું સૂચવવા કદાચ નદીના કિનારાઓ પથરાળ દર્શાવાયા છે. માનવ જીવન કઠિન છે, માનવ જીવન તો કઠિન છે જ, કે તેવું સૂચવવા કદાચ નદીના કિનારાઓ પથરાળ દર્શાવાયા છે, જેના પર સૂર્યથી પણ પ્રાચીન બુદ્ધ માણસ બેઠો છે. જેના પર સૂર્ય છે, સૂર્યની ઉત્પત્તિ પહેલાનો પણ માણસ કે પ્રાચીન એન્ટિસિપેન્ટ, પ્રાચીન છે ને કે એ વૃદ્ધ માણસ ત્યાં બેઠો છે, જે કદાચ સમગ્ર વિશ્વના સર્જકનું પ્રતીક છે. કે જે એવો માણસ એને કહે છે કે આ સમગ્ર આખું જે વિશ્વ છે, આખા વિશ્વનું જે સર્જન થયેલું છે એનું એક પ્રતીક છે, ચીન છે એવું કહે છે. તેના ઉપક્રમ મેઘધનુષનું સૂતર વણવું અને કદાપી નષ્ટ ન પામનાર ગીત ગાવા એ કદાચ સર્જકના સનાતન અસ્તિત્વના પ્રતીક છે. મેઘધનુષ સર્જન કરવું, અહીંયા ગીત ગાવા, આ એક પરમાત્માની પ્રકૃતિ સ્વરૂપે કંઈક એવું સર્જન કરેલું હોય એવું અહીંયા વર્ણન કરાવે છે. અને શું કહે છે કે નદી એટલે કે જીવનનો પ્રવાહ માં તરતી માછલી એ કદાચ માનવનું પ્રતીક છે. નદીનો જે પ્રવાહ છે એની અંદર તરતી માછલી, નદીનો જે પ્રવાહ છે એની અંદર તરતી માછલી એ કદાચ માનવનું પ્રતીક છે, જે પોતાની રીતે તરીએ જીવીએ રાખે છે. કે પરમાત્માની ઉપસ્થિતિ તદ્દન અનભિજ્ઞ, પરમાત્માની ઉપસ્થિતિ છે એ તદ્દન કેવી છે? અનભિજ્ઞ છે. આમ કવિ આ કાવ્ય દ્વારા માનવોને પરમાત્માના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ એવું સૂચવવા માંગે છે. જો મૂળ વાત શું છે? શું છે મૂળ વાત? એને શું કીધું છેલ્લે કે આમ કવિ આ કાવ્ય દ્વારા માનવોને પરમાત્માના અસ્તિત્વનો એટલે કે ભગવાન ઈશ્વર પરમાણુ કૃપાના અસ્તિત્વનો સતત અહેસાસ હોવો જોઈએ એવું સૂચવવા માંગે છે. શું કહે છે? અહેસાસ હોવો જોઈએ એવું કવિ શું કહે છે? સૂચવવા માંગે છે. તો હવે જોઈએ કે કવિતાના શબ્દો શું છે. કે એક ગુંડ ખીણમાં વહે છે એક ગુપ્ત નદી. એક ગુંડ અંધારી ખીણ એમાં એક ગુપ્ત નદી વહે છે. એક ગુંડ ખીણમાં વહે છે એક ગુપ્ત નદી અને તેના ખડકાડ કિના પર બેઠો છે એક માણસ વૃદ્ધ સૂર્ય જેટલો.
અને તેના ખડકાટ એટલે ખાડા ખડિયાવાળા કિનારા જે છે, આ કિનારા પર એક વૃદ્ધ માણસ બેઠો છે. એક વૃદ્ધ માણસ બેઠો છે અને એ એટલો બધો પ્રાચીન માણસ છે કે સૂર્યની ઉત્પત્તિ થઈ એવડો પ્રાચીન માણસ છે. કદાચ એથી વૃદ્ધ, સૂર્યની ઉત્પત્તિ થઈ એના પહેલા કરતા પણ જાજો વૃદ્ધ, કે ગૂંથી રહ્યો છે એક આંટી, ગૂંથે છે એક આંટી, એટલે કે આપણે દોરી જે ગૂંથતા હોય, દોરી, એવી દોરી ગૂંથે છે, કે ગૂંથી રહ્યો છે એક આંટી, કે મેઘધનુષની આંટી, એટલે કે એની દોરી હોય એ ગૂંથી રહ્યો છે અને ગણગણી રહ્યો છે એક ગીત. અને એક ગીત ગાતો ગાતો, એમ ગીત ગાય છે અને ગાતો ગાતો મેઘધનુષની દોરી છે એ ગૂંથતો જાય છે. પણ પેલી અંધ, આંધળી, બ્લાઇન્ડ, અને બહેરી, ડીપ, બ્લાઇન્ડ ડીપ ફિશ, આંધળી અને બહેરી માછલી જે તરી રહી છે. માછલી કેવી છે? દેખી પણ શકતી નથી, સાંભળી પણ શકતી નથી. આવી એક બહેરી માછલી છે કે જે તરી રહી છે પેલા ઝરણામાં. પેલું ઝરણું જે હતું, અહીંયાથી નદી વહે છે, એમાં શું કરી રહી છે? એ તરી રહી છે. જુએ છે નહીં તો આંટી કે પેલો માણસ તે નથી સાંભળતી તેનું શાશ્વત ગીત. તે છે એનું જે શાશ્વત ગીત છે એ સાંભળતી નથી. આમ એકદમ ટૂંકા શબ્દો છે પોએમના, પણ અંદર અંદર તમે એને જોશો તો શબ્દ બધા જ જે છે એ એકદમ ગૂંચવણ ભરેલા હશે. એટલે આ પોએમની અંદરથી સમાનાર્થી શબ્દો નીકળવાની સંભાવના 100%, કેમ કે સમાનાર્થી શબ્દોવાળી આ એક જ પોએમ છે. સિલેબસ પણ કપાણો તો આની અંદરથી પૂછાવાની 100% ફૂલ સંભાવના છે. હરેક શબ્દ ખાલી છે 3-4 લાઈન, બરાબર? હરેક શબ્દ ઉપર ફોકસ કરજો અને હરેક શબ્દની સંભાળ રાખજો. જોઈએ આપણે એને ટેક્સ્ટ બુકની અંદર. ચલો, ટેક્સ્ટ બુકમાં પેન, પેન્સિલ બધું જ જોડે હોવું જોઈએ. ઓકે, બ્લાઇન્ડ ડેફ ફિશ. બ્લાઇન્ડ, જો બધા જ શબ્દ હું લખતો જાઉં છું સ્ટેપ બાય સ્ટેપ. જોજો, બ્લાઇન્ડ એટલે અંધ, ડેફ બહેર. શું કે છે? ડેફ એટલે બહેરું. બ્લાઇન્ડ એટલે અંધ અને ડીફ એટલે બહેરું, કે અંધ બહેરી માછલી. ફિશ એટલે માછલી, અંધ બહેરી માછલી. ઇન, જો શરૂઆત ક્યાંથી કરી? ઇન એટલે અંદર. ડાર્ક એટલે અંધકાર. કેવ એટલે ખીણ. અહીંયા કેવ શબ્દ છે એટલે ખીણ. એક અંધકાર ખીણ. શું કીધું? એક અંધકાર ખીણ. ફ્લોસ એટલે પ્રવાહ, પાણીનો પ્રવાહ થાય. શું થાય? ફ્લોસ એટલે પાણીનો પ્રવાહ. A dark river. રિવર એટલે નદી.
ચલો આના ચારે ચાર શબ્દો તમને સમજાઈ ગયા. કેવ એટલે ખીણ, ફ્લોઝ એટલે પ્રવાહ અને રિવર એટલે નદી. ઇન ડાર્ક કેવ, ડાર્ક એટલે અંધકાર, કેવ એટલે ખીણ. એક અંધકાર ખીણની અંદર ફ્લોઝ અ ડાર્ક રિવર એન્ડ શું કહે છે કે એક ખીણમાં અંધકાર જે ખીણ છે એમાં એક નદીનો પ્રવાહ, ગુપ્ત નદીનો પ્રવાહ, અંધકારમય, આમ અંધકારમય રિવર એટલે કે ગુપ્ત નદી વહે છે. એમાંથી શું છે? ગુપ્ત નદી વહે છે. એન્ડ અને ઓન એટલે ઉપર, ઓન એટલે ઉપર. ઇટ્સ એટલે એનો, સ્ટોની બેંક. શું છે? સ્ટોની બેંક. સ્ટોની એટલે શું થાય? ખડકાળ. સ્ટોની એટલે ખડકાળ અને બેંક એટલે નદી કિનારો. જો આ બેંક, BANK, બેંક એટલે નદી કિનારો કહે છે તો શોર એટલે પણ નદી કિનારો થાય ને, તો આ સમાનાર્થીમાં નીકળી ગઈ. કર્વ, CURV, તો ખડકાટ એટલે સ્ટોની, તો CURV એનો પણ ખડકાટ સ્પેલિંગ થાય, સમાનાર્થી. બરાબર? કર્વ એટલે આમ વાકું ચૂકું, ખડબચડું, સ્લેપ્ડ, એવા ઘણા બધા શબ્દો આ છે એ યાદ રાખવાના છે. જે મૂળ શબ્દનું ગુજરાતી ખબર હશે તો ઓટોમેટિકલી જ્યારે પણ એ સમાનાર્થીમાં પૂછાણો છે ત્યારે તમે એને આસાનીથી ઓળખી શકવાના. શું છે? મૂળ શબ્દનું ગુજરાતી જો તમને ખબર છે તો આસાનીથી તમે એને ઓળખી શકવાના છો કે ઇટ્સ સ્ટોની બેંક. એન્ડ ઓન એટલે ઉપર, ઇટ્સ સ્ટોની બેંક, એના સ્ટોની એટલે ખડકાટ, બેંક એટલે નદી કિનારો, એના ખડકાટ નદી કિનારા ઉપર ધેર સિટ્સ એટલે બેસવું. શું છે? સિટ્સ એટલે બેસવું. સિટ્સ એટલે બેસવું. બેઠો છે. અ મેન, એક માણસ. શું છે? એના ખડકાટ નદી કિનારા પર બેઠો છે એક માણસ. પડે ખબર એટલે સુધી? પછી શું કહે છે? ઓલ્ડ એટલે કે વૃદ્ધ. ઓલ્ડ એટલે વૃદ્ધ. એજ એટલે કે એના કેટલો ઓલ્ડ? ધ સન ઓર એલ્ડર. કે એઝ ધ સન એટલે કે સૂર્ય જેટલો, ઓર એલ્ડર અથવા તો એનાથી પણ વૃદ્ધ. એલ્ડર એટલે મોટો. સૂર્ય જેટલો અથવા તો ઓર એલ્ડર એનાથી પણ મોટો, વૃદ્ધ. શું કહે છે? એનાથી પણ મોટો, એટલો બધો વૃદ્ધ. કે ઇઝ ધ સન ઓર ઓલ્ડર. ઓલ્ડર છે એ નથી, એનાથી પણ મોટો. સૂર્ય જેટલો અથવા એનાથી પણ મોટો. કે વિવિંગ, જો નવો શબ્દ આવ્યો, વિવિંગ એટલે ગૂંથવું. વિવિંગ એટલે ગૂંથવું. અને યાર્ન એટલે સૂતર. યાર્ન એટલે શું થાય? સૂતરની દોરી. અને અહીંયા પછી એક શબ્દ છે રેનબો એટલે મેઘધનુષ. જો આખો શબ્દ કે વિવિંગ જે ગૂંથી રહ્યો છે, યાર્ન એટલે કે સૂતરની દોરી, દોરી ગૂંથી રહ્યો છે,
ઓફ રેમ્બો એટલે કે મેઘધનુષ્યની. બેઠો જે છે માણસ સૂર્ય કરતા પણ વૃદ્ધ છે. કેવો છે? સૂર્ય કરતા પણ વૃદ્ધ છે. અને શું કરી રહ્યો છે? બેઠો બેઠો મેઘધનુષ્યની ફણસ જેને કણસ કે એને એ ગૂંથી રહ્યો છે. એન્ડ એટલે કે અને હમિંગ અ સોંગ, સોંગ એટલે ગીત અને હમિંગ એટલે ગણગણવું. હમિંગ શબ્દ અહીંયા લખજો. હમિંગ શબ્દ છે એનો મતલબ થશે ગણગણવું. હમિંગ એટલે ગણવું. હમિંગ એટલે ગણગણવું. શું થાય? કે આમ ગાવું. જે બોલતો હોય માણસ ગણગણે છે એવું કહેવાય. અમુક માણસ શું કહેવાય? ગણગણે છે એવું કહેવાય. હમિંગ અ સોંગ. અને એ દોરી ગૂંથતો ગૂંથતો શું કરે છે? એ ગીત ગાય છે. હે દોરી ગૂંથતો ગૂંથતો એ ગીત ગાય છે. બટ પરંતુ ધ બ્લાઇન્ડ શબ્દ લખેલો જ છે અંધ. બ્લાઇન્ડ એટલે અંધ. ડેફ એટલે કે બહેરી, બહેરું. બ્લાઇન્ડ એટલે અંધ, ડીપ એટલે બહેરું, ફિશ માછલી. પરંતુ પેલી અંધ અને બહેરી માછલી. પરંતુ અંધ અને બહેરી માછલી. ધેટ સ્વિમ. સ્વિમ એટલે કે તરવું. સ્વિમ એટલે તરવું. સ્વિમ એટલે તરવું. કે જે તરે છે ઇન ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે ઝરણું. સ્ટ્રીમ એટલે ઝરણું. સ્વિમ એટલે તરવું ને સ્ટ્રીમ એટલે ઝરણું. સ્ટ્રીમ એટલે ઝરણું. કે તરે છે ઇન ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે કે ઝરણામાં શું કરે છે? તરવું. કે સી જોવું. નૈધર એટલે નૈધર નોર શબ્દનો આપણે ઉપયોગ હતો. તમને ઓલી પીડીએફ આપી હતી એમાં હતો. નૈધર નોર બે માંથી એક પણ નહીં એટલે નૈધર નોર હતું. એધર ઓર એટલે બે માંથી એક. બોથ એન્ડ એટલે બંને. આ શબ્દ આવ્યા હતા કંજેક્શનમાં પીડીએફમાં લખવા ટાઈમે. નૈધર શબ્દ આવ્યો જો બે માંથી એક પણ નહીં. નૈધર યાર્ન નોર મેન. પરંતુ જોતી નથી યાર્ન એટલે કે ધનુષની દોરીને અથવા તો મેન એટલે કે ધનુષની દોરીને નથી જોતી કે પેલા માણસને નથી જોતી. કારણ કે અંધ અને બહેરી છે. કેવી છે? એ અંધ છે અને બહેરી છે. કે નોર હિયર. હે નોર હિયર. હિયર શબ્દ આવ્યો છે. સાંભળવું. હિયર એટલે સાંભળવું. કે હિયર એટલે સાંભળવું. હિયર હિઝ એટલે કે તેનું. હિયર એટલે સાંભળવું. હિઝ એટલે કે તેનું. એવરલાસ્ટિંગ એટલે કે શાશ્વત. સરસ મજાનું. શું કહેવાય? એવરલાસ્ટિંગ. શાશ્વત. એવરલાસ્ટિંગ એટલે શાશ્વત. સોંગ એટલે ગીત. કે નોર હિયર ઇઝ એવરલાસ્ટિંગ સોંગ. એવરલાસ્ટિંગ મતલબ કે શાશ્વત. પરંતુ પેલી માછલી જે છે એ સાંભળતી નથી કાંઈ પણ. પેલો ગૂંથે છે યાર્ન એટલે સૂતર, રેનબો, મેઘધનુષ્યની દોરી એ પણ જોતી નથી.
કાંઈ પણ જોતી નથી. કવિતા જોઈને એવું લાગે છે આમાં કાંઈ મતલબ જ નથી નીકળતો, પણ આના હરેક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સરખી રીતના આપણે એવું કરીએ જ છીએ. ક્લાસ ચાલુ હોય તો પેલા ભણાવ, લેક્ચર પૂરો થવાની વાર હોય 10 મિનિટ સ્ટોપ જ કરું અને બધાને ત્યારે ને ત્યારે અહીંયા વંચાવું. આમ જ કરીએ છીએ. પણ અત્યારે હું એમ કહું ચલો હજી 15 મિનિટની વાત છે, વાંચો બધા, હું જોઉં તો શકું નહીં ને કે કેમ તમે વાંચો. કારણ અમુક તો વિડીયો બંધ કરીને બેસે છે, કરતો હોય બીજું. તો આ યુનિટ નંબર 4ની રીડ નંબર 2 બ્લાઇન્ડ ડીપ ફિશની વાત આપણે અહીંયા પાસે પૂર્ણ કરીએ છીએ. ઓકે, જય સ્વામિનારાયણ.